હાલો આ ચેનલ ચાલુ છે વિલેજ રસોઈ ચેનલ માં આપનું સ્વાગત છે। પલાળેલા વટાણા, મીઠું, ખજૂર, ગોળ, આંબલી, કશ્મીરી મરચું, મીઠું, નમસ્તે અને જય શ્રી કૃષ્ણ આપ સૌને। અમે બંને જણા મેલબોર્ન ઓસ્ટ્રેલિયાથી આવ્યા છીએ અને એક વખત યુટ્યુબમાં વિલેજ રસોઈ શો અને એમાં એવી સરસ આઈટમ બનતી હતી કે ખાવાનું એટલું બધું મન થઈ ગયું કે એક દિવસ બનાવીએ એમ કરીને એટલું બધું વધારે ને વધારે એમાં રસ જાગતો ગયો અને આ બાળકો બધા જે છોકરાઓ છે બિચારા ભાઈઓ છે આપણા એ લોકો એવું સરસ મોઢામાં પાણી આવી જાય એવું રસોઈ બનાવતા હતા અને નક્કી કર્યું કે એક વખત ગમે ત્યારે આપણે આપણા વતનમાં જઈએ અને ગમે ત્યાંથી ભરતભાઈનો કોન્ટેક કરીએ અને એવું લાગતું હતું કે ભાઈઓ કરતાં બાળકો વધારે છે અમારા એવું અમને લાગ્યું અને ભરતભાઈનો કોન્ટેક કર્યો। બહુ સરસ રીતે ભરતભાઈ અમારી સાથે અમને માર્ગદર્શન આપ્યું અને આ વિલેજ રસોઈ શો જોવાનો અમને મોકો મળી ગયો અને તળાજા અમે અમારા કુળદેવી છે ત્યાં આવતા અમને બહુ સારું પડ્યું અને તમારો સૌનો ખૂબ ખૂબ આભાર કે તમે આ અમને મોકો આપ્યો અને તમે બધા સુખી રહ્યો અને તમારા ફોલોઅર ખૂબ વધે અને તમારો આમને આમ પ્રોગ્રામ આખી દુનિયામાં રહે એવી અમારી બધાની શુભેચ્છા અને ખૂબ ખૂબ આશીર્વાદ। અત્યારે આટલું બધું વજનવાળું છે કે આ બાળકો કેવી રીતે ચટણી વાટતા હશે, આટલા તીખા મરચાં હાથને બધું બળતું હશે છતાંય તે ખૂબ મહેનત કરી અને બાળકોને જમાડે છે એ બહુ સેવાભાવી એક વાત છે।
તેલ, પરફેક્ટ. શું સરસ નંબર બનાવ્યું. 1 ભાઈ, પ્રોફેશનલ ટેસ્ટ છે, બહુ જ સરસ વસ્તુ છે. હજી સુધી આવો ટેસ્ટ નથી જોયો ભાઈ, બહુ સરસ. પેલા શિક્ષકોને પેલા હોય, અને હવે તમારો વારો. આજે આપણે આલુ શાક ઈ પેલા આપણે અહીંયા જ તે નોખા નોખા પંચરંગી ભજીયા ખાતા હતા. ખબર? પંચરંગી એટલે 5 રંગના નહીં, 5 ભાતના. બરાબર ને? તો એ વિલેજ રસોઈ ટીમ અહીંયા બેઠી છે, અહીંયા છે. તો વિલેજ રસોઈ ટીમ દ્વારા તમને આજે જાણીને બહુ નવાઈ લાગશે કે એ આપણા જ વિસ્તારના છે, અહીંયા જાંજમેરના જ છે. અને એનું નામ તો એટલું બધું મોટું થઈ ગયું કે ઓસ્ટ્રેલિયા ખંડમાં આવી ગયું. બીજા બધા ખંડોમાં તો છે જ તે, પણ આજે ઓસ્ટ્રેલિયા ખંડ આ લોકોએ રોહિણીબા દૂરદર્શન ઉપર આપે છે, લોકોનો એપિસોડ આવ્યો હતો, કાર્યક્રમ આપેલો છે. એ સિવાય બધી નોખી નોખી ન્યૂઝ મીડિયા ચેનલોએ પણ આ લોકોના ઇન્ટરવ્યૂ લઈ અને પ્રોત્સાહિત કર્યા છે. આ લોકો ઘણી બધી શાળાઓમાં જાય ને નોખી નોખી વાનગીઓ પીરસે. અને એની એક વિશેષતા જ્યોતિબેન એ છે કે એમાં જે વસ્તુ એ લોકો વાપરે ને બહુ સ્ટાન્ડર્ડ વસ્તુ વાપરે. કદાચ આપણે એ ક્વોલિટી કદાચ ઘરે પણ ન વાપરતા હોય ને એ ક્વોલિટી. ગોળખીના રીંગણા વખણાય તો ગોળખીના જ રીંગણા લાવે, એમાં જરીએ બાંધછોડ ના કરે. પછી મકાઈની ભેળ બનાવે તો મકાઈ તોડવા એ લોકો પાછા જાતે જાય. એટલે મારો કહેવાનો મૂળ ભાવાર્થ એવો છે કે આ લોકો કરવા ખાતર સેવા નથી કરતા, પોતે એમાં ઇન્વોલ્વ થઈ જાય છે અને બાળકોના આરોગ્ય સાથે નું ધ્યાન રાખીને સારામાં સારી ક્વોલિટી છે એ બાળકો સુધી પહોંચાડતા અને પૂરતા જથ્થામાં પહોંચાડતા હોય છે. હજી હું એના વિડીયો જોઉં જ છું, હું એનો સબસ્ક્રાઇબર છું. મેં ક્યારેય એવું નથી જોયું સાહેબ કે એની કોઈ વાનગી ઘટતી હોય. બહુ સરસ વાનગી કરે છે. એના જેટલા વાત કરું એટલી ઓછી પડે, આપણી પાસે સમય ઓછો છે. તો વિલેજ રસોઈ ટીમના સભ્યોને વિનંતી કરું તેઓ આગળ આવે. દીકરી પગે ન લાગે, દીકરીને દેવી કહેવાય. બધાને લાગેલા છે. એટલે ગેરહાજર બાળકો છે એને પણ આપણે આપવાની.
છે